વિશ્વના જનપ્રિય પ્રધાનમંત્રી શ્રી ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં સમગ્ર હિન્દુસ્તાનના દેશવાસીઓના આશીર્વાદથી જ્યારે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા, ત્યારબાદ આ દેશની અંદર જેવી રીતે અલગ અલગ ઉજવણીઓ થઈ રહી છે, એવી રીતે યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવે. તેના ભાગરૂપે 21 જૂન વિશ્વ યોગ દિવસની સ્થાપના એમના દ્વારા કરવામાં આવી. આજે 11મા વર્ષે જ્યારે આખો દેશ યોગમય બની રહ્યો છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો એકમાત્ર સંકલ્પ છે કે યોગના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાનું આરોગ્ય અને પોતાનું શરીર સારું રાખે, તંદુરસ્ત રાખે. યોગ એ આપણી સાધના છે, યોગ એ આપણું શાસ્ત્ર છે. યોગના માધ્યમથી લોકોનું આરોગ્ય સારું રહે એના માટેની એક આ મુહિમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરના 5 અલગ અલગ ઝોનની અંદર અમે લોકોએ આજે યોગ કર્યા હતા. હજારો લોકોની રાજકોટ શહેરીજનોના ઉપસ્થિતિમાં આ યોગનું આયોજન કર્યું હતું અને ખાસ કરીને આ યોગાના કાર્યક્રમની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2016થી એક નવતર કાર્યક્રમ પણ અમે લોકો કરીએ છીએ, જે દેશમાં સર્વપ્રથમ વખત 2016માં રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કર્યો હતો. એકવા યોગા નામનો કાર્યક્રમ કે જે રાજકોટના મહિલા સ્વિમિંગ પુલ કોર્પોરેશન આધારિત મહિલા સ્વિમિંગ પુલની અંદર બહેનો દ્વારા યોગા કરવામાં આવે, એ એક નવતર કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ પણ આજે યોજાઈ ગયો છે. આપના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનો, ગુજરાતના નગરજનો અને દેશના નાગરિકોને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.